શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતમાં ગીતા શ્રી કૃષ્ણએ ગાઈ અર્જુનને સંભળાવી અને આપણા સુધી સંજય અને ધૃતરાષ્ટ્રના સંવાદના માધ્યમથી પહોંચી, જેમાં આખું કર્મ જ મુખ્ય છે. કર્મયોગનું ખૂબ મહત્વ છે, જેમાં યોગનું મહત્વ છે, જેમાં ભક્તિ યોગ છે, જેમાં જ્ઞાન યોગ છે, જેમાં બધું જ છે, પરંતુ કર્મને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ધૃતરાષ્ટ્રના સવાલથી શરૂ થતી ગીતા અને પછી કરીશ્ય વચનમ તવ કહીને અર્જુન જ્યારે ઊભા રહી જાય છે, ત્યારે આખું એ જે આપણી સામે ગીતા આપણને મળેલો અદ્ભુત વારસો છે, પણ અત્યાર સુધી આપણે સાચવી નથી શક્યા, એ પણ એટલી હકીકત છે. બાળકોને ગીતાના શ્લોકથી લઈ ગીતાના અર્થ કશું જ ખબર નથી હોતી. આપણું માથું ત્યારે ગર્વથી ઊંચું થઈ ગયું હતું જ્યારે સ્વામી વિવેકાનંદે શિકાગોના ધર્મ સંમેલનમાં ગીતાને ઊંચકીને સર્વોચ્ચ સ્થાન આપ્યું હતું અને ત્યાંના લોકોએ એને તાળીઓના ગડગડાટથી સ્વીકાર્યું પણ હતું. એમણે ગીતાના ઉદાહરણ પણ ટાંક્યા હતા, પણ એના પછી વર્ષો થયા, ગીતા તો ખોવાયેલી રહી. અને એટલા જ માટે હવે જ્યારે એક નિર્ણય કરવામાં આવ્યો છે ગુજરાત સરકાર દ્વારા, ખૂબ સરાહનીય નિર્ણય છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ નવી એજ્યુકેશન પોલિસી હેઠળ જાહેરાત કરી છે કે ધોરણ 6 થી શરૂઆત થશે અને ગીતાનો સાર બાળકોને ભણાવવામાં આવશે. ગીતાના પ્રચાર પ્રસાર માટે વક્તૃત્વ સ્પર્ધા રાખવામાં આવશે, એના માટે નિબંધ સ્પર્ધા, શ્લોક પઠન સ્પર્ધા, આ બધું જ રાખવામાં આવશે અને ગીતાને ઘર ઘર સુધી લઈ જવામાં આવશે. વર્ષો પહેલા સ્વાધ્યાયના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રીએ આ કામ કર્યું. કેટલાય ઘર સુધી એ ગીતા પહોંચી પણ ખરી, પરંતુ જ્યારે એ શિક્ષણમાં આવે છે ત્યારે દરેક લોકો સુધી પહોંચે છે. ગીતા એમ પણ ધર્મથી ઉપર છે, એટલે એમાં વિવાદનો પણ પ્રશ્ન ન હોય. ચર્ચાની શરૂઆત કરવી છે, સમજવું છે કે આ નિર્ણયથી કેવી રીતે શું થઈ શકે છે, ગુજરાતને શું ફાયદો થઈ શકે છે. જ્યોતિર્નાથ મહારાજ આપણી સાથે જોડાયેલા છે, હિમાંશુભાઈ પટેલ કોંગ્રેસના નેતા પણ આપણી સાથે જોડાયેલા જ છે. હિમાંશુભાઈ, આપની પાસે આવું પહેલા જ્યોતિર્નાથજી પાસે જવું છે. ગીતા તો આપણા જીવનના ઘડતર માટે બહુ જ જરૂરી છે બાપુ, પણ એ અત્યાર સુધી દૂર તો રહી અને હવે જ્યારે લાવવામાં આવી છે ત્યારે આવનારા ભવિષ્ય માટે તમે આની શું અસર જોઈ રહ્યા છો? પહેલા તો દેવાંશી, એક વાત બહુ ક્લિયર થાય છે આ જગતની અંદર કે કોઈ પણ વસ્તુ કેમ જીવવું, કેમ બોલવું, કેમ રહેવું, તે બહુ સરસ વાત કરી કે યોગની વાત છે. યોગ આજે ક્યાં નથી? તમે જીવો ત્યાંથી બે દિલ મળે તે પણ યોગ છે. સમાજની અંદર તમે જીવો, ખાવો, પીવો, રહેવો, દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક યોગનો ઉપયોગ થાય છે. ત્યારે આ યોગની પરિભાષા અને કર્મના પૂર્ણ સિદ્ધાંતને સમાજની વચ્ચે લાવવામાં આવશે. આનાથી સૌથી મોટો ફાયદો આવનાર, એટલે આજનો વિદ્યાર્થી કાલનો નાગરિક છે, તો એ થશે કે અત્યારે જે આડેધડ લોકોના મગજમાં જે ખોટી વાતો પેસી ગઈ છે અને કોઈ પણ ગુનો કરતા લોકો અટકતા નથી, આડેધડ અરાજકતા વસી ગઈ છે, આ બધામાં ફાયદો થશે અને આવનાર નાગરિક બહુ સુદૃઢ, સમૃદ્ધ અને સુશિક્ષિત કરતા સુસંસ્કારિત થશે. ઓકે હિમાંશુભાઈ, એ વાતનું તો આપણે આખી દુનિયા જાણે છે કે વિદેશોમાં કેટલીય જગ્યાએ ગીતા ભણાવવામાં આવે છે. આપણે ત્યાં જ મિસિંગ હતી, વર્ષોથી મિસિંગ હતી. હવે એને જ્યારે ગુજરાતના સિલેબસમાં લેવામાં આવી છે, આવનારી પેઢી માટે પણ આ બહુ જરૂરી છે. પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવા માટે એ બાળક આપણને ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર બોલે એનાથી વાંધો નથી, એ ઓલ્ડ મેકડોનલ્ડ્સ બોલે તો એનાથી વાંધો નથી, પણ એ અર્જુન કોણ એવું પૂછે કે કૃષ્ણ કોણ એવું પૂછે તો આપણને દુઃખ થાય, એ પણ બહુ જ સ્વાભાવિક છે. અને એટલે આ જ્યારે નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે તમારું સ્ટેન્ડ શું છે આ વિષય પર? કેવી રીતે લઈ રહ્યા છો તમે આને? બેન, પહેલાં તો આજના નિર્ણયથી ગીતાને ગુજરાતમાં હું જાણું છું ત્યાં સુધી મહારાષ્ટ્રમાં ઘણા રાજ્યોમાં ગીતાના જે હૃદયમાં લઈને ફરતા હતા, એવું તમે નામ દીધું સ્વાધ્યાય પરિવાર, પાંડુરંગ દાદા ને ખૂબ જ આનંદ થશે આજે. અને બીજું મને પણ એટલા આનંદ થશે કે 30 વર્ષથી ધર્મની વાત કરવાની, પણ ગીતા એમને 30 વર્ષે ગીતા જ્ઞાન, આજે જીતુભાઈ વાઘાણીને આ એક સારો વિચાર આવ્યો અને 30 વર્ષ પછી વાત ધર્મની કરી અને 30મા વર્ષે ગીતા જ્ઞાન થયું અને હવે કે અમે ગીતાનું જ્ઞાન આપીશું. એટલે 30 વર્ષ સુધી આ સરકાર કેમ ગીતા ના લાવી, કોનો એ તકલીફ હતી કે આ ગીતાનો વિષય ના ઉમેર્યો, અને 30મા વર્ષે જીતુભાઈ લાયા, એટલે હું તો જીતુભાઈને અભિનંદન આપીશ. બીજું, શિક્ષણની વાત કરીશ, હું સેનેટ, સિન્ડિકેટ બધામાં રહેલો છું 28 વર્ષથી. એની સાથે જ છે 28 વર્ષના શિક્ષણ યુનિવર્સિટીના મારી પ્રવૃત્તિમાં મેં જોયું વ્યાયામનો વિષય એ ભારતીય જનતા પાર્ટીએ દરેક સ્કૂલોમાં ફરજિયાત હતો, એ બંધ કરી દીધો. સંસ્કૃત એ તમામ સ્કૂલોમાં અને શાળાઓમાં ફરજિયાત હતું, એ ભારતીય જનતા પાર્ટીએ કાઢી નાખ્યું.
સંસ્કૃત વિષય હતો બેન. અને સીપીએડ ડીપીએડ પીટીસી કેમના કાઢી નાખ્યા કોર્સમાંથી. અને જે વેપારીકરણ શિક્ષણનું કર્યું કે 4 ગામ વચ્ચે એક સ્કૂલના એક સ્કૂલમાં એક જ શિક્ષક. આ ગીતા જ્ઞાન આપવા શિક્ષકો મૂકે એ પણ મારી આપના સંદેશ ટીવીના માધ્યમથી લાગણી છે કે શિક્ષકોની પૂર્તિ જે ઘટ છે ઓકે એ પૂર્તિ કરે, નહીં તો ગીતા જ્ઞાન ખાલી ચોપડીઓમાં જ રહેશે. હા બિલકુલ. એટલે બે વિષય પર સવાલો થયા છે, પણ હું એક સવાલો લઈને આવું ચૈતન્ય શંભુ મહારાજ આપની પાસે. એક તો એમનો પહેલો સવાલ એ છે કે 18 દિવસ ચાલેલું મહાભારત અને જેમાં 18 અધ્યાયમાં ગવાયેલી ગીતા એટલા દિવસમાં ગીતા જ્ઞાન અર્જુન સુધી પહોંચી ગયું હતું, પણ 30 વર્ષથી સરકાર ચાલી તો કેમ ન પહોંચ્યું, એવું હિમાંશુભાઈનો સવાલ છે. આજના દિવસે આમ તો હું કોઈ રાજકીય વાત કરવા નથી માંગતો. 30 વર્ષ પહેલા એમની સરકાર હતી, 60 વર્ષ સુધી કેન્દ્રમાં પણ એમની સરકાર હતી. જે કામ એમને નથી કર્યું, 30 વર્ષ પછી પણ જાગ્યા ત્યારથી સવારના નિયમ પ્રમાણે અમે આજે એને ઇમ્પ્લિમેન્ટ કર્યું છે. બરોબર છે. બીજું, ગીતા એ કોઈ એક ધર્મને લઈને એનો ઉપદેશ નહોતો. એ વિશ્વનો ગ્રંથ છે. ભારતમાં તો એને રાષ્ટ્રીય ગ્રંથની માન્યતા સ્વર્ગસ્થ સુષ્મા સ્વરાજી હતા ત્યારે એમણે લોકસભાની અંદર લાયેલાને એને આપેલી. બીજું કે જે પણ નિર્ણય સારો નિર્ણય, હું કહું છું કે ગઈકાલે નહોતો થયો એટલે આજે ન કરવો એવું તો નથી ને. સાચી વાત છે. એ નિર્ણયથી કંઈક સારું લાભ, કંઈક સારું મળતું હોય તો એ સ્વીકૃત. દરેક વાતમાં મારી દ્રષ્ટિએ રાજનીતિ નહીં હોવી જોઈએ, હું એવું સ્પષ્ટ માનું છું. અને આજની ચર્ચામાં હું એને લેવા બી નથી માંગતો રાજનીતિને. ગીતાના સિદ્ધાંત, ગીતાના મૂલ્યો એ નાના બાળકો ભણશે, નાના બાળકો સમજશે તો માનું છું આનંદ થશે. બહુ અગત્યની વાત એ છે કે છેલ્લા 20-25 વર્ષથી આપણે જોઈએ છીએ કે ઇંગ્લિશ મીડિયમનું કલ્ચર વધી ગયું છે. પછી એમાં દરેક મા બાપ આવી જાય, એમાં હું પણ આવી જાઉં ને બધા આવી જાય. હવે આપણે આપણા ઘરમાં જોઈએ છીએ કે આપણે આપણા બાળકને એમ કહીએ કે 58 એટલે એમ કહે છે કે 58 શું, એને આપણે એને 58 કહેવું પડે. એક્ઝેક્ટલી. એ ગુજરાતી પણ એ લોકો નથી જાણતા. તો આ જે આપણું જ્ઞાન છે ગીતાનું એ ક્યાંથી જાણવાના હતા. તો સૌ પ્રથમ તો આપના માધ્યમથી હું રાજ્ય સરકાર અને શિક્ષણ મંત્રીને ખૂબ અભિનંદન આપું છું. આ નિર્ણયને હું આવકારું છું. અને જે કાંઈ હિમાંશુબેને હું થોડું સાંભળતો હતો, આગળનું તો મેં નથી સાંભળ્યું, પણ જે કાંઈ શિક્ષકોની ખૂટ હશે કે જે શિક્ષકો ભરવાના હશે, હું માનું છું કે નિર્ણય લીધો છે તો પૂરું હોમવર્ક કરીને આ નિર્ણય લેવામાં આવ્યો હશે અને એની પૂર્તિ કરવામાં આવશે. રામેશ્વર બાપુ પણ આપણી સાથે જોડાયેલા છે. અને બાપુ, મૃત્યુ પછી 12મો અધ્યાય ગાવા પૂરતી ગીતા સીમિત રહી ગઈ છે આપણે ત્યાં બાળકોને નાનપણથી જ જે શીખવવાનું હોય એમાં આપણે ઘણા મોડા છીએ. એક આખી પેઢી એવી તૈયાર થઈ છે કે જેને ગીતાના અધ્યાય નથી ખબર, એને બોલતા નથી આવડતું સંસ્કૃત કે વાંચતા નથી આવડતું. એ બધાથી વિશેષ એને ગીતા શું છે, એની અંદરના પાત્રોના વિશે સમજ જ નથી. એ લોકો જાણવા પણ નથી માંગતા. અને ગીતા એટલે એવું માને છે કે એને જિંદગી જીવવાનું મેન્યુઅલ નથી માનતા. એ લોકો એવું માને છે કે આપણે જ્યારે મૃત્યુ નજીક આવે ત્યારે આ બધું કરવાનું હોય, બાકી આની સાથે કોઈ લેવા દેવા નથી. એ માનસિકતામાંથી હવે બહાર આવશે એવું લાગે છે. પહેલાં તો આદરણીય શિક્ષણ મંત્રી જીતુભાઈને અને સીએમ સાહેબને શુભેચ્છાઓ. કારણ કે આપણી મૂળ સનાતન પરંપરામાં અને આપણે ત્યાં જે શિક્ષાઓ આવી, વૈદિક શિક્ષા પહેલાં હતી પ્રારંભમાં, આપણે ત્યાં નાનંદા, તક્ષશિલા જે શિક્ષણ આપતી હતી પહેલાં, એ શિક્ષા હવે ફરીને પાછી આજે આ યુગમાં આવી રહી છે, જેનો આનંદ છે. આપે કહ્યું કે મૃત્યુ થાય તો 12મો અધ્યાય ભક્તિ યોગ વંચાતો, એવું કંઈ ગીતામાં લખ્યું નથી કે મૃત્યુ થાય તો આ યોગ વાંચવો જોઈએ અથવા તો આ અધ્યાયનો પાઠ કરો. એ તો આપણે બધાએ ઊભું કરેલું છે. એટલે કોઈ એમ કે મૃત્યુ પાછળ જ ગીતા વાંચવી જોઈએ એવું નથી. હમણાં જ ચૈતન્ય શંભુ મહારાજને પૂજનીએ બહુ સરસ વાત કરી કે ગીતા કોઈ ધર્મનો ગ્રંથ નથી, એ તો વૈશ્વિક ગ્રંથ છે. અને ગીતાની અંદર જે કાંઈ કહેવાયું છે, જોઈએ આમ તો ભગવાન કૃષ્ણ અને અર્જુનનો સંવાદ છે, પણ ક્યારેક ક્યારેક એવું લાગે કે ગુરુ અને શિષ્યનો સંવાદ હોય એવું એક આપણને તથ્ય એમાં દેખાઈ રહ્યું છે. એટલે આ ગીતાના અભ્યાસક્રમથી મને બીજી તો ખબર નથી, પણ બાળકની અંદર સંસ્કૃતિ, સંસ્કાર અને મૂલ્યનું પ્રસ્થાપન અવશ્ય થશે. ગીતા મૂલ્ય પ્રદાન કરે છે. ગીતા શુદ્ધ આચરણ અને પવિત્ર આચરણ પ્રદાન કરે છે. કારણ કે આમાં બધી જ વાતો છે.
તમે જુઓ તો નિડરતાની વાતો છે. એક સમયે અર્જુન થાકી જાય છે અને છતાં અર્જુનને પાછા ઊભા પણ કૃષ્ણ કરે છે અને એ જ અર્જુન પાછો કરે છે હું શું કરું, ત્યારે છેલ્લે એવું કહી દે છે ભગવાન કૃષ્ણ કે હવે તને જેમ યથેચ્છસી તથા કરું, તને જેમ અનુકૂળ હોય એમ કર. એટલે એક જગાડવા પછી સ્થિર કરવું અને સ્થિર કર્યા પછી એમ કહેવાય કે છેલ્લે એની ઉપર પોતાને તૈયાર કરીને કહ્યું કે હવે તને જેમ યોગ્ય લાગે એમ કર. એટલે આ ગીતા કામ કરે છે. એટલે બાળકને જો બાલ્યાવસ્થાથી 6ઠ્ઠા ધોરણથી જ આ વસ્તુ જો મળશે તો પહેલા તો બાળક ઊભું થશે, પછી એની અંદર સ્થિરતા આવશે અને જ્યારે એ પરિપક્વે પહોંચશે ત્યારે શું કરવો, જે નિર્ણય લેવાના અભાવો આજે જોવા મળે છે. આપણે ત્યાં પરીક્ષાઓ હોય ત્યારે સેમિનારો ગોઠવવા પડે છે. એ મને એમ લાગે છે કે આ આવવાથી આ બધું બંધ થઈ જશે ધીરે ધીરે. અચ્છા, હું જ્યોતિર્નાથજી આવું એ પહેલા પણ હિમાંશુભાઈ, જવાહરલાલ નહેરુ લિખિત જે ભારત એક ખોજ છે એની શરૂઆત, એના પરથી જ્યારે ડોક્યુમેન્ટરી બની ત્યારે એની શરૂઆત નાસદીય સૂક્તથી થાય છે અને એની અંદર ગીતાને બહુ સરસ રીતે વર્ણવવામાં પણ આવી છે અને બહુ જ અદ્ભુત એનું આલેખન છે. પણ એના પછીના વર્ષોમાં આપણે માન્યું જ છે અને તમે જોયું પણ છે કે ગીતા ભૂલાઈ છે, એને આચરણમાં નથી લાવી શક્યા, એને માત્ર ધર્મગ્રંથ બનાવીને રાખ્યો છે, એને જીવન જીવવાની પદ્ધતિ કરતા વિશેષ. હવે આવે છે તો આપણે એને જાગ્યા ત્યારથી સવાર કેમ ન માનવું જોઈએ? ચોક્કસ બેન, મેં પહેલાં જ કીધું કે ખૂબ ખુશીનો અને ગીતા માટે મેં સ્વાધ્યાય પરિવારના પાંડુરંગ દાદા મારા અડાલજ ગામમાં 30 વર્ષ પહેલાં ભાગોળમાં મેં એમના થકી ગીતા જ્ઞાન ગામડાના નાનામાં નાના બાળકથી લઈને વૃદ્ધ બધાને એમને આ ગીતા જ્ઞાન એ પાંડુરંગ દાદાના પરિવાર સ્વાધ્યાય પરિવારને એક એક ગામડે પહોંચાડ્યું છે. અને આજે 30 વર્ષ હું રાજકીય વાત છું ને, એ ભાજપ એ રાજકીય પાર્ટી છે, કોઈ ધાર્મિક મંડળી નથી ભાજપ. એક ચૂંટણી લડતી ભારતની રાજકીય પાર્ટી છે અને રાજકીય પાર્ટી જો ગીતાનું ગૌરવ લેતી હોય તો હું બેન પૂછું તો ખરો ને કે હું પણ હિન્દુ છું, તમે 30 વર્ષ કેમ ગીતા ના લાયા? બીજું ચૈતન્ય શંભુ મહારાજજીને હું ખૂબ ઇજ્જત આપું છું. એમના પિતાશ્રીએ પણ મને આશીર્વાદ શંભુ મહારાજે મારા ગામમાં અડાલજમાં આપેલા છે. એ બી એમને કહું, મને યાદ રહે ને અભ્યાસ કરું છું અને અભ્યાસ કર્યા વગર હું આવતો નથી. પણ એમને એમ કીધું કે 30 વર્ષથી, એટલે આજથી 30 વર્ષ એ ભારતની અંદર યુપીએ સરકાર હતી. એટલે હું મહારાજશ્રી તમને વિનંતી કરું છું કે હું તમને કહી દઉં કે 5 વર્ષ વાજપેયીજીની સરકાર, છેલ્લા 30 વર્ષનો હિસાબ આપું, આઝાદીથી કહી શકું 1949થી આજ દિન તારીખ સુધી કહી દઉં. પણ હું તમે 30 વર્ષ કીધા કે યુપીએ સરકાર છે અને અમે કશું નથી કર્યું, એ તમારો કહેવાનો સેન્સ કે કોંગ્રેસે નથી કર્યું. તમે સંત છો પણ ભાજપ સાથે સંકળાયેલા છો, પણ છતાં પણ હું તમને જવાબ આપું, 5 વર્ષ વાજપેયીજીની સરકાર રહી, 8 વર્ષથી માન્ય મોદી સાહેબ છે, વીપીસિંહ અને ભાજપ 85 સીટો ભાજપની હતી અને એ 90 થી 95 વિશ્વનાથ પ્રતાપસિંહ, ચંદ્રશેખર, આઈ.કે. ગુજરાલ, દેવગૌડા, આ 4 જણાનું 5 વર્ષ હતું. એમાં તમારી ભારતીય જનતા પાર્ટીની 85 બેઠકોમાં વાજપેયીજી અને અડવાણીજી જીતેલા હતા. એમનું સમર્થન હતું, ડાબેરીઓનું સમર્થન હતું. અને એ વખતે આ ગીતાની ચિંતા કરીએ છીએ એવી કાશ્મીરના પંડિતોની અમે પણ કરતા હતા. અને તમારા શાસનમાં 5.5 લાખ પંડિતો અડવાણી વાજપેયીજી સંસદ સભામાં હતા ત્યારે બેન આખી ઘટના બની. આ તો બેન એક મિનિટ, મોરારજી દેસાઈ 3 વર્ષ અને 9 વર્ષ બેન 9 વર્ષ કોંગ્રેસ, આ 30 વર્ષથી એમને 30 વર્ષમાં કોંગ્રેસે હિન્દુત્વની ગોળ ખોદી એવું કહેવું છે. એટલા માટે હું કહું કે હું પણ ડબલ હિન્દુ છું. તમારો અવાજ નથી જઈ રહ્યો અને એટલા માટે હું તમને રોકી રહી છું. એટલે આખો વિષય કાશ્મીર ફાઇલ્સ પર જતો રહેશે, કોંગ્રેસ કેટલા વર્ષો એ બધા પર રહેશે. ચૈતન્ય શંભુ મહારાજ, એક સવાલ રહેશે, ગીતા હોય ત્યાં કાશ્મીર ન આવે, ગીતા હોય ત્યાં ગીતા જ આવે, ગીતા પર જ સવાલ હોય. તમે જ્યારે શિક્ષણ પર સવાલ કર્યો તો મેં એમને પૂછવા દીધો છે અને એટલા જ માટે મારે ચૈતન્ય શંભુ મહારાજ, એક તો આને 2022 સાથે એક તો જોડવામાં આવી રહ્યું છે. બીજો સવાલ એ છે કે નવી એજ્યુકેશન પોલિસી આવી ત્યારે બધાને અપેક્ષિત હતું કે આવું કંઈક સારા બદલાવ આવશે, પણ બદલાવ લાવતા પહેલા જે પાયો સુધારવાનો હોય, આપણી પાસે સંસ્કૃતના શિક્ષકો નથી બાપુ, કેવી રીતે આ બધું સોલ્વ કરીશું? જુઓ, હું કોઈ રાજકીય જવાબ આપવા આજે માંગતો નથી, કારણ કે એનો જવાબ તમે હમણાં જ આપી દીધો. એમણે જે કહી એની મારી આ પ્રતિક્રિયા હતી. કોઈએ નથી કર્યું એનો મતલબ એ કે કોઈ ના કરે, કોક તો શરૂઆત કરે ને. આજે આનંદની વિષય એ છે કે ચલો ગુજરાતમાં એક શરૂઆત થઈ, એને આપણે સહર્ષ આવકારવો જોઈએ. આપના માધ્યમથી જેમ એમણે પાંડુરંગ દાદાની વાત કરી, પણ હું એનાથી, પાંડુરંગ દાદા તો આદરણીય હતા, વંદનીય હતા,
પરંતુ આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન જનતા પાર્ટીના સ્વર્ગસ્થ મોરારજીભાઈ દેસાઈ પોતે ગીતા ઉપર ઉપદેશ આપતા હતા, પ્રવચનો કરતા હતા. આપણા સ્વર્ગસ્થ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ એમને પોતાના જીવનમાં ગીતાને ઉતારી હતી. તો રાજર્ષિઓ અને મહર્ષિઓ આ બંને ગીતાની સાથે રહેલા છે. જે વાત આપની વાત બહુ આપણી જે વાત કરી એ પ્રશ્ન ખૂબ સારો છે, સાચો છે કે જ્યારે આ નિર્ણય લેવાયો હશે તો હું માનું છું કે સભાનતા સાથે અને પૂરા હોમવર્ક સાથે લેવાયો છે. જે કાંઈ ઉણપ હશે વિધાનસભાની અંદર પણ ઘણા પ્રશ્નો કોંગ્રેસના મિત્રો દ્વારા શિક્ષણને લઈને પૂછવામાં આવ્યા અને મને આનંદ થાય છે કે જ્યારે વિરોધ પક્ષ એક પોતાની ફરજ નિભાવી રહ્યો હોય અને એની ફરજ છે કે સરકારનું ધ્યાન દોરવું જોઈએ અને વિધાનસભાના ફ્લોર ઉપર આપ પણ જાણો છો, હિમાંશુભાઈ પણ જાણે છે કે ત્યાં જે પણ મંત્રી દ્વારા જવાબ આપવાનો તો આપવામાં આવ્યો છે કે જે કાંઈ ઉણપો હશે અમે એની દૂર કરીશું. અર્જુનને જો જ્ઞાન લેવું હોય તો કૃષ્ણ તૈયાર છે, દ્રોણ તૈયાર છે, એમ હું આમ માનું છું કે ભવિષ્યની અંદર પણ આના તજજ્ઞો, આના શિક્ષકો જે કાંઈ હશે એ આનું જે કંઈ માર્ગદર્શન આપવાનું હશે એ માર્ગદર્શન પણ આની અંદર આપશે. અને 6 થી લઈને 12 ધોરણ સુધી છે. ગીતાના 18 અધ્યાય છે, કર્મયોગ, ભક્તિ યોગ, જ્ઞાન યોગ અને આ બધા જે છે એમાં વિવિધ પ્રકારે, હજુ મેં આખો પરિપત્ર સંપૂર્ણ વાંચ્યો નથી એટલે એનું વિશેષ હું આપની આગળ રજૂ નહીં કરી શકું, પણ જે કાંઈ હશે એક સારી શરૂઆત રાજ્ય સરકાર દ્વારા થઈ છે એનો આપણે આનંદ મનાવવો જોઈએ, એને સ્વીકારવું જોઈએ. આપણે બહુ સાચી વાત કરી કે આ વિષય ડાયવર્ટ થશે. તમે હિન્દુત્વની વાત મારી આગળ કરશો તો આ વિષય ડાયવર્ટ થશે, પછી કાશ્મીર ઉપર જશે, હિન્દુત્વ ઉપર જશે. હું નથી કરવા માંગતો. આજે જે વિષય છે એ વિષય સાથે જ આપણે ચર્ચા કરીએ. ખૂબ આનંદની. હું તો ત્યાં સુધી કહું છું, મેં અન્ય ડિબેટમાં કહ્યું બેન કે આ માત્ર ગીતાને જો કુરાનમાં કઈ સારી વસ્તુ હોય, બાઇબલમાં કઈ સારી વસ્તુ હોય અને શીખવા જેવી હોય તો એ પણ અભ્યાસક્રમની અંદર દાખલ કરે તો અમને કોઈ વાંધો નથી. અચ્છા, બિલકુલ. મારે જ્યોતિર્નાથજી પાસે જવું છે. જ્યોતિર્નાથજી, ગીતાને મેન્યુઅલ કહેવાય છે જીવનની. એટલે આપણે ગાડી લાવીએ અને પછી ગાડી બગડે ત્યારે ખોલીએ મેન્યુઅલ તો એ કશા કામની ના રહે. એને શરૂઆતથી જ જોવી પડે જેથી આપણે શું નથી કરવાનું, શું કરવાનું છે એ બધું આપણે એડવાન્સમાં શીખી શકીએ. પણ આપણે ત્યાં કેવું છે કે ગાડી આખી ખરાબ થઈ જાય પછી આપણે મેન્યુઅલ ખોલીએ છીએ અને પછી ખબર પડે છે કે આ બધું મારે નહોતું કરવાનું, એટલે આપણે પ્રાયશ્ચિતના ભાગરૂપે આ બધું જોઈએ છીએ. પણ એનાથી ઉપર ઉઠીને ગીતાના માધ્યમથી એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખીલે બાળકની અંદર, એનું એક અલગ મિજાજ આવે, આ બધું થશે. અને બીજું આમાં શું શું એડ કરી શકાય છે એની જરૂર લાગે છે તમને આમાં? દેવાંશી, ઘણી બધી વસ્તુ એડ કરાય. જો એક વાત કહું કે આજે જ એક છોકરા સાથે મારે ચર્ચા થતી હતી એટલે ત્યારે હું ચર્ચા કરતો હતો એ બાબતની કે હોળી શું છે. છોકરાઓ બેઠા હતા લગભગ 70-80 અને ત્યારે એ ચર્ચા કરતી હતી ત્યારે એમણે મને પ્રશ્ન પૂછ્યો, હિરણ્યકશ્યપ કોણ, પ્રહલાદ કોણ, હોળી કેવી રીતે આવી? હવે સમજો કે આજે 10મા-12માના છોકરાને આ વસ્તુ ખબર ના હોય એટલે આપણને નવાઈ લાગે. ત્યાર પછી મારી પાસે આ મેસેજ આવ્યો અને તે ખૂબ આનંદ થયો કે નહીં, હવે આની જરૂર છે. હવે ભારતીય જીવનની અંદર જે પ્રસંગો છે, હિન્દુ માઇથોલોજી કે બીજી જેવી રીતે ચૈતન્ય સમૂહ મહારાજ બોલ્યા કે કોઈ બી માઇથોલોજી હોય તો એને સારી વસ્તુઓ તે લોકો સમક્ષ મૂકવા કે આ કેમ, કારણ શું, શાના માટે આ. કારણ કે 587 શ્લોક એટલે 587 વખત કૃષ્ણ બોલ્યા છે, આમાં 84 વખત અર્જુન બોલ્યો છે. બિલકુલ. જ્યારે ધૃતરાષ્ટ્ર એક જ વખત બોલ્યા છે ને 41 વખત આપણા સંજય બોલ્યા છે. આ વસ્તુ સમજવાની જરૂર છે કે ગુરુએ શિષ્યને યુદ્ધના મેદાન પર કુરુક્ષેત્રની અંદર કોઈ જ્ઞાન આપ્યું છે તો એ વસ્તુ સારી છે. સાથે સાથે રામાયણના સારા ભાગ છે, બીજા ધર્મના સારા ભાગ છે, તે દરેકે દરેક સ્વીકાર્ય છે. આવો અને આ દરેક વસ્તુ લોકો સુધી પહોંચે, બાળકો સુધી પહોંચે, એક સુસંસ્કારિત અને સુદૃઢ જીવન જીવતા થાય. રામેશ્વર બાપુની પાસે જવું છે. ખૂબ ઓછો સમય હશે મારી પાસે, એ પણ હું કહી દઉં. પણ રામેશ્વર બાપુ, આ બધાની વચ્ચે જે અત્યારે ગીતા મૂળભૂત જે સિદ્ધાંતો બાળકો સુધી પહોંચાડવાના છે, તમને એવું લાગે છે કે આવનારી પેઢીઓમાં એનાથી પોઝિટિવ ચેન્જ આપણે જોઈ શકીશું, સકારાત્મક બદલાવ? અવશ્ય. કેમ? ગીતા જો કોઈ પણ વ્યક્તિ સાંભળે તો એની અંદર સ્કિલ, મૂલ્ય વધે જ છે. એટલે આનો બહુ જ મોટી અસર થવાની છે સમાજમાં. અને હજુ અમે તો ઈચ્છીએ છીએ કે આજે ગીતા આવી છે, આવનારા સમયમાં રામચરિત્ર માનસ આવે, શ્રીમદ ભાગવત આવે. સારું, આપણે આમાં કોઈ પક્ષની વાત નથી કરતા. જે પણ પક્ષ શાસન ઉપર આવે, જેમ આજની સરકારે ગીતાનો ઉમેરો કર્યો છે, નવી ક્યારેય પણ સરકાર બને જે બને આજે એ રામચરિત્ર માનસનો ઉમેરો કરે. એટલે ટૂંકમાં સનાતનીય ગ્રંથો
સ્કૂલ સુધી પહોંચવા જોઈએ, શાળા સુધી પહોંચવા જોઈએ, અભ્યાસક્રમ સુધી પહોંચવા જોઈએ. એટલે આમાં કોઈ પક્ષની વાત જ નથી. મને બહુ ચૈતન્ય શંભુ મહારાજની વાત ગમી કે આજે હું પક્ષની કે કોઈ વાત નથી કરતો, આજે બિન પક્ષની રીતે ગીતાની જ વાત કરવી છે. એટલે આ જે ગીતાનો અભ્યાસક્રમ છે, કમસે કમ મને એટલું ખબર છે કે બાળકની અંદર એ આવવાથી સનાતન ધર્મ વધારે મજબૂત થશે અને બાળકની અંદર પણ એક મૂલ્ય પ્રસ્થાપિત થશે, બાળકની અંદર નિડરતા પ્રસ્થાપિત થશે, બાળકની અંદર સત્ય પ્રસ્થાપિત થાય. કારણ કે ગીતા એ સત્યનો ગ્રંથ છે. બિલકુલ. રાજનીતિને ઘણીવાર એ રીતે પ્રસ્થાપિત કરવામાં આવે કે એટલે નેગેટિવ જ, પરંતુ એવું નથી. કારણ કે ગીતા વિશે વાત કરવા માટે તો મારી સાથે બે મહાનુભાવ હતા. ચૈતન્ય શંભુ મહારાજને તો મારે સરકારને લઈને પણ સવાલો કરવા હતા કે તમે જે પોલિસી મૂકી છે તો એને ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરશો. આપણે ત્યાં સંસ્કૃત વિષય ભણાવવાવાળા શિક્ષકો નથી રહ્યા. આપણે ત્યાં મૂળભૂત અત્યારે જે ચાલી રહ્યું છે એમાં એટલી બધી સમસ્યાઓ છે કે આ બધી જ વાતો આપણને ચોપડીઓમાં બહુ સરસ લાગતી હોય, એના અમલીકરણ પર ઘણા બધા સવાલો થતા હોય છે. પરંતુ છતાંય હિમાંશુભાઈ, છેલ્લી વાર તો અમારી પાસે હું ટૂંકમાં આવી રહી છું, જે સારું થયું છે એને એકવાર વધાવી લો. ચોક્કસ આજનો દિવસ ખૂબ સારો અને ગૌરવનો દિવસ છે, પણ સાથે સાથે સંસ્કૃતનો વિષય પણ જે કાઢી નાખ્યો છે વર્તમાન શાસકોએ, એ સંસ્કૃતનો ઉમેરી દે અને વ્યાયામનો વિષય પણ ઉમેરી દે. અને જે શિક્ષકોની ઘટ છે, સરસ વિચારો કરીશું પણ વિદ્યાર્થીઓને પીરસવા માટે ગુરુગણ જ નહીં હોય તો શું કરીશું? ગીતા એ લાઇબ્રેરીમાં કબાટમાં રહે છે. એટલે શિક્ષકોની પૂર્તતા કરે અને સંસ્કૃત અને વ્યાયામનો વિષય પણ જીતુભાઈ વાઘાણી અમલ કરે એવો હું સંદેશ ટૂંકમાં રામેશ્વર બાપુ આપની વાત પછી પૂરી કરવી છે ચર્ચા, એટલે એકદમ ટૂંકમાં. પહેલાં તો ગુજરાતમાં એક જ સંસ્કૃત મીડિયમની કોલેજ છે, શિક્ષાશાસ્ત્રી મહાવિદ્યાલય. એ પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. એટલે પહેલાં તો એ શિક્ષાશાસ્ત્રી મહાવિદ્યાલય ઉપર થોડુંક સરકારે વિચારવું જોઈએ કે આખા ગુજરાતની એક કોલેજ સેલ્ફ ફાઇનાન્સ ચાલી રહી છે, એમાંથી જે આખા ગુજરાતને સંસ્કૃત મીડિયમના શિક્ષકો મળે છે અને માત્ર ને માત્ર સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. ઓકે ઓકે ઓકે, થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. આ ચર્ચા એમ તો બહુ જ વિશાળ થઈ શકે છે, પણ અમે એને ટૂંકમાં પૂરી કરી છે. અને એટલા જ માટે અર્જુન વિષાદ યોગથી લઈને મોક્ષ સંન્યાસ યોગ સુધીની સફર છે ગીતાની. 18 દિવસની એ ગીતા સમજાવવા માટે 18 વર્ષ તો લાગે જ માણસને સમજવા માટે, પણ એના માટે સમજાવવાવાળા પણ જોઈએ. એના માટે સંસ્કૃતને જે લોકો ભણ્યા હોય, જે ગીતાને ભણ્યા હોય, જાણી હોય, એવા બધા લોકો આપણે જોઈશે. આ બધી જ પોલિસી બહુ જ સરસ લાગે છે કાગળમાં, જ્યારે એનું અમલીકરણની વાત આવે છે ત્યારે આપણે સવાલો કરતા રહી જઈએ છીએ. એવું ન થાય. અને ખાસ હવે રાજનીતિ જે રીતે થઈ રહી છે, સમાજ જીવન જે રીતે જઈ રહ્યું છે, એ જોતા મર્યાદા પુરુષોત્તમને પણ ભણાવવાની જરૂર આવશે. નમસ્કાર.